જાફરાબાદ શહેરમાં આજે તાજિયાનો જુલુસ નીકળશે। જુલુસની આગલી રાત્રે આગેવાનો તેમજ પોલીસ સ્ટાફ સાથે મુસ્લિમ સમાજ દ્વારા બેઠક કરાઈ હતી। ઇમામ હસન હુસૈન તેમજ તેમના 72 સાથીદારોની યાદમાં તાજિયા નીકાળવામાં આવે છે। તાજિયા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકાળવામાં આવે છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। જાફરાબાદ શહેરમાં આજે તાજિયાનો જુલુસ નીકળ્યો। જુલુસની આગલી રાતે આગેવાનો તેમજ પોલીસ સ્ટાફ સાથે મુસ્લિમ સમાજ દ્વારા બેઠક કરાઈ હતી। ઇમામ હસન હુસૈન તેમજ તેમના 72 સાથીદારોની યાદમાં તાજિયા જુલુસ નીકાળવામાં આવ્યો। તાજિયા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો અને જેમાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ નો સ્ટાફ હાજર રહ્યો હતો અને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તાજિયાની આગલી રાતે મળેલી બેઠકમાં ધારાસભ્ય, વેપારી, આગેવાનો તેમજ દરેક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। જાફરાબાદ શહેરમાં મુસ્લિમ સમાજના અલગ અલગ 3 તાજિયા બનાવવામાં આવે છે અને જાફરાબાદ શહેરમાં આજે તાજિયામાં પડમાં આવશે અને જુદી જુદી જગ્યાએ જુલુસ નીકળશે। મુકામે વર્ષોથી જે જૂની પરંપરાગત જે રીતે તાજિયા નીકળતા હોય એ રીતે તાજિયા આજે પણ આ વિસ્તારમાં નીકળવાના હોય ત્યારે દરેક સમાજના લોકો એકબીજા સાથે મુલાકાત કરી અને વર્ષોનું જે પરંપરાગત જે આજને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એમાં આજે આ આગેવાનોને મળવા માટે હાજરી આપવા માટે હું પણ આજે આવ્યો છું। ત્યારે શુભેચ્છા પાઠવું છું અને શાંતિપૂર્વક આ વિસ્તારના લોકો ત્યાં મળે એ માટે શુભેચ્છા પાઠવું છું। રિપોર્ટર બાબુભાઈ વાઢેર, જનાદેશ ન્યૂઝ, જાફરાબાદ।